તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં સ્ટેટ વિજિલન્સની ટીમનો સપાટો। તો પુણામાં આંકડાનો જુગાર ઝડપી પાડ્યો છે। ડિંડોલી વિસ્તારમાંથી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને પુણામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો। તો સુરતમાં સ્ટેટ વિજિલન્સની ટીમનો સપાટો। તો બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76,000 કેશ ઝડપી પાડ્યા છે। તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। 17 જુગારીને પણ ઝડપી પાડ્યા। તો 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। 2 લાખથી વધુની મત્તા કબજે કરી। સમગ્ર મામલે હાલ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। પોલીસે 4 લોકોની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। તો સુરતમાં સ્ટેટ વિજિલન્સ ટીમનો સપાટો। પુણામાં આંકડાનો જુગાર ઝડપી પાડ્યો છે અને ડિંડોલ વિસ્તારમાંથી દારૂ જપ્ત કર્યો છે। તો સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। પુણામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો। 17 જુગારીઓને ઝડપી પાડ્યા અને 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તો તમામ મુદ્દામાલ સાથે જુગારીઓની ઝડપી પાડ્યા છે। હાલ પૂછપરછ હાથ ધરાશે। કેટલા સમયથી જુગાર રમતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરાશે। તો પુણામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો। તો 17 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 4 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। તમામ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ અને સ્ટેટ વિજિલન્સ ટીમે સપાટો બોલાવ્યો, રેડ કરી છે અને શું હાલ સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં સ્ટેટ વિજિલન્સ જે છે તે ત્રાટકી હતી ને જે પ્રકારે કહી શકાય કે સુરતના પૂણા અને ડિંડોલીમાં રેડ કરી હતી। જે પ્રકારે સુરતના પૂણામાં જુગાર કામ ચાલી રહ્યું હતું ને આંકડાના જુગાર પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી। તો સાથે સાથે ડિંડોલીમાં પણ જે પ્રકારે ઘરની અંદર દારૂનું વેચાણ થતું હતું ત્યાં પર સ્ટેટ વિજિલન્સે દરોડા પડ્યા હતા। આ બંને વસ્તુથી સ્થાનિક પોલીસ અજાણ હોય તે રીતે આ ખુલ્લો આ ધંધો જે છે તે ચાલતો હતો ને તે જ લઈને સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી ને બાતમીના આધારે રેડ કરી હતી। ત્યારે બાતમીના આધારે પૂણા વિસ્તારમાં જે અમેઝિયા વોટર પાર્ક છે તે ખુલ્લી જગ્યામાં જે જુગાર રમતા હતા તે લોકોમાંથી 17 જુગારીઓ જે છે તેમને ઝડપી પડ્યા હતા ને 76,000 જે છે તેને કેસ ઝડપી પડ્યા હતા। સાથે સાથે કહી શકાય કે 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા। સાથે 2 લાખથી વધુની મત્તા જે છે તે જુગાર ધમમાંથી કબજે કરી હતી। તો ડિંડોલી પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ જે લક્ષ્મીનગર સોસાયટી છે ત્યાં એક ઘર છે તે ઘરની અંદર દારૂ વેચાતો હતો ને તે જ ઘરની અંદર વિજિલન્સે રેડ કર્યું હતું। ત્યાંથી 56,000નો વિદેશી દારૂ સાથે 1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો તેમાં પણ 4ની ધરપકડ કરીને જે ઘરનો માલિક હતો તેને વોન્ટેડ જાહેર કર્યો છે। આમ જે પ્રકારે સ્થાનિક પોલીસ જે છે તે જાણ બહાર હોય તે પ્રકારનો દોડ કરતી હોય છે, પરંતુ અવારનવાર આ પ્રકારે સુરતમાંથી કિસ્સાઓ જે છે ઝડપાતા હોય છે। સ્થાનિક પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે હપ્તાખોરીની જે આક્ષેપો થઈ રહ્યા છે તેને એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર મામલે તેનો પણ સંડોવણી હોઈ શકે છે। જ્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ છે તેણે અત્યારે તો રેડ કરી અને તમામ જે છે તે પોલીસના જે કારસ્તાન છે તેને ઉઘાડા કર્યા હતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પુણામાં આંકડાનો જુગાર પણ ઝડપી પાડ્યો છે। જુગાર સાથે જ તમામ મુદ્દામાલ જપ્ત કરી 17 જેટલા જુગારીને ઝડપી પાડ્યા। તો ડિંડોલી વિસ્તારમાંથી દારૂ પણ જપ્ત કર્યો છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી। પુણામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો। સ્ટેટ વિજિલન્સ ટીમનો સપાટો।